નમસ્કાર સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. રૂપાલાના નિવેદન થયેના વિવાદને શાંત પાડવા પાટીલ એક્ટિવ થયા. સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે કરશે બેઠક. આવતીકાલે રાજકોટના ભાજપ કાર્યાલયમાં કરશે બેઠક. અમદાવાદ ખાતે પણ ક્ષત્રિય સમાજમાં 70 સંસ્થાઓની બેઠક છે. ભાજપના એક તરફ વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે, ત્યારે આ વચ્ચે ભાજપ પ્રદેશ CR પાટીલ એક્ટિવ થયા છે. સૌ પહેલા પુરુષોત્તમ રૂપાલાએ વિવાદ શાંત પાડવા માટે એક્ટિવ છે. આ વિવાદને શાંત પાડવા માટે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ક્ષત્રિય સમાજની આગેવાનીની બેઠક બોલાવવામાં આવી હતી. રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજા રજવાડાને કરવામાં આવેલી ટિપ્પણી મામલે વિવાદ ઊભો થયો છે. તે મામલે પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી હોવા છતાં પણ ફરિયાદની વિવાદ શાંત થયો નથી અને આ વચ્ચે CR પાટીલે શાંત કરવા માટે સક્રિય બની છે. જ્યાં એક તરફ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બોલાવવામાં આવી છે, તેમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની જવાબદારી સોંપવામાં આવી છે, જેના સાથે અમદાવાદ ખાતે પણ ક્ષત્રિય સમાજના 70 સંસ્થાઓની સાથે બેઠક કરશે અને તેની સાથે ચર્ચાઓ કરશે. સાથે તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવા.